જિલ્લા ભાજપ ડોક્ટર સેલ દ્વારા ભુજ ખાતે એક સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું। જોઈએ રિપોર્ટ વિગતવાર। લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ પ્રવર્તી રહ્યો છે ત્યારે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપના વિવિધ સેલની બેઠકોનો દોર આરંભાઈ ગયો છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિષ્ઠિત તબીબી વ્યવસાયને પણ સાંકળી લેવાયેલ છે ત્યારે તાજેતરમાં ભુજ ખાતે આ ડોક્ટર સેલની એક બેઠક મળી હતી, જેમાં ડોક્ટર સેલના ગુજરાતના કન્વીનર ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ, ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, ડોક્ટર નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર, રીતેન ગોર, ડોક્ટર નરેશ ભાનુશાલી, પુષ્પદાન ગઢવી, કલ્પેશ મંગવાણિયા, લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા, જિલ્લાના ડોક્ટર સેલના સહ કન્વીનર ડોક્ટર રામ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આગામી સમયમાં વધુ લોકો મતદાન કરે તેવા પ્રયાસો કરવા માટે ઉપસ્થિત તબીબોને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મતદાન કરનારા દર્દીઓને કન્સલ્ટેશન ફીમાં રાહત આપવા માટેનો ઠરાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને મતદાનની તારીખ બાદ 3 દિવસ સુધી ભુજના તબીબો દર્દીઓ પાસેથી ઓછી કન્સલ્ટેશન ફી વસૂલ કરશે।